જગદંબા માતું જોગણે અને મારી જપીએ તમારો જાપ, અખંડ માડી તારા દીવડા બળે, હે માડી જોને પ્રગટી આપોયા। હે જગદંબા, હે માં ભવાની, હે કુળદેવી, હે આદ્ય શક્તિ, અખિલ વિશ્વની માં જનેતા, અખિલ બ્રહ્માંડની માં, હે વિશ્વ ભાંડોતરી માં, નવલા નોરતા આવી રહ્યા હોય, નવરાત્રિ આવી રહી હોય, એ સમયે જે સ્ત્રી પરણિત હોય, જે મહિલાઓ પરણિત હોય, એ સ્ત્રીઓ જો નવરાત્રિ પહેલાં આ બધા કામ કરે છે તો અખિલ બ્રહ્માંડનીમાં, વિશ્વ ભાંડોતરીમાં, જગતજનની વિશ્વભરીમાં એમના ઉપર એવી કૃપા કરે છે કે ભવો ભવના દુઃખ મટી જાય છે। જે ભવો ભવના દુઃખ, યાધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વસ્વ દુઃખનું નિરાકરણ થઈ જાય છે। જે મહિલાઓ પરણિત હોય, જે સ્ત્રીઓ માના ગુણગાન ગાતી હોય, માની ભક્તિ કરતી હોય, આદ્ય શક્તિ નવદુર્ગા માને, જગદંબા માને માનતી હોય, એવી મહિલાઓ જે ભક્તિ કરે છે માની, એના ઉપર માં સદાય એમના આશીર્વાદ બન્યા રહે છે। એટલા માટે નવરાત્રિ પહેલાં જે મહિલાઓ માના આ કામ કરે છે તો એમના ઉપર કુળદેવીમાં રાજી રહે છે, સદાય એમના ઉપર માં ભગવતી, માં જગદંબાની કૃપા રહે છે અને આખી જિંદગીના જે સર્વસ્વ દુઃખ હોય, બીમારી હોય, યાધિ, વ્યાધિ, ઉપાધિ, બધું જ માં દુઃખને દૂર કરી દે છે। અને પછી તો કહેવું જ છું, માની અસીમ કૃપા થાય એટલે તો સુખના દરિયા છલકાઈ જાય। મિત્રો, આપણી આ મા વંદના ચેનલમાં આપ તમામ મિત્રોનું દિલથી હાર્દિક હું સ્વાગત કરું છું। આશા રાખું છું કે માં ભગવતીમાં, ભેળિયાવાળી જગદંબામાં જોગણી, અખિલ બ્રહ્માંડની માં, વિશ્વતણી ભાંડોતરી માં, હે જગદંબા, આપ સદાયને માટે અમારા જે મિત્રો, ચાહકો, વડીલો, ગુરુજનો, માતાઓ, બહેનો, ભાઈઓ આ વિડીયો જોઈ રહ્યા હોય, એમના ઉપર અસીમ કૃપા કરજો, દુઃખ આવવા ના દેતા અને સુખના દરિયા છલકાવી દેજો, એવી હું આશા મારા મિત્રો તરફ અને મારા વડીલો ઉપર હું માં ભગવતીની કૃપા થાય એવી માતાજીને હું પ્રાર્થના કરું છું। એટલા માટે નવરાત્રિ પહેલાં જે મહિલાઓ પરણિત હોય એ મહિલાઓ પોતાના ઘરમાં સાફ સફાઈ કરી દેવી જોઈએ। ઘરમાંથી આળ, જાળ, પંપાળને દૂર કરી દેવું જોઈએ। ખૂણે ખાંચકે જે કોરવળિયાની જાળો હોય તે દૂર કરવી જોઈએ। ઘરને એક સ્વર્ગ જેવું બનાવી દેવું જોઈએ। ઘરમાં માતાજીનું મંદિર હોય તે જગ્યાએ માતાજીનો ફોટો હોય, મૂર્તિ હોય, તે બધું જ સાફ સફાઈ કરી અને શુદ્ધ ગંગાજળ છાંટીને તે મંદિરને પવિત્ર બનાવી દેવું જોઈએ। હવે મિત્રો વાત કરીએ છીએ કે તમે જે ધૂપ લાવવાના હોય બજારમાંથી તો લઈ દેવાનું, અગરબત્તી, ઘી છે, દીવો છે, શ્રીફળ છે, ચુંદડી છે, જે તમે માતાજીને ભોગ પ્રસાદ ચડાવવાના હોય તે ભોગ અથવા પ્રસાદ જે લાવવાના હોય તે લઈ દેવું જોઈએ। હવે મિત્રો વાત કરીએ કે જ્યારે તમે નવરાત્રિ કરવાના હોય તો એકટાણું કરવાના હોય કે અખંડ દીવો કરવાના હોય કે માની સેવા પૂજા કરવાના હોય તો જે માના સેવા પૂજામાં જે તમે લાવવાના હોય તે પહેલાંથી લઈ દેવું જોઈએ। ઉપવાસ દરમિયાન, એકટાણા દરમિયાન, માના અખંડ દીવા દરમિયાન તમે માતાજીના, કુળદેવીમાંના નીતિ નિયમ મુજબ તમે રહેણી કહેણી, આચાર વિચાર, વાણી મીઠાશવાળી વાપરવી જોઈએ। રહેણી કહેણીમાં તમારું ઘરનું વાતાવરણ શુદ્ધ હોવું જોઈએ। ન ઘરમાં કંકાસ, ન ઘરમાં ક્લેશ, આ બધા દૂર કરી જવા જોઈએ। ભાઈચારાથી, મિત્રતાથી હળીમળીને કુટુંબ, પરિવાર, સમાજમાં રહેવું જોઈએ। આપ ભલા તો જગ ભલા, જેવી માની સેવા કરો એવી જ તમને મેવા મળે છે। મિત્રો, માં ભગવતીની, માં જગદંબાની એવી પૂજા કરો
કે તમારી નવરાત્રિ ફળીભૂત થઈ જાય અને અસીમ કૃપા માની તમારા ઉપર થઈ જાય. બીજું મિત્રો કે નવરાત્રિ પહેલાં જો તમારે બની શકે અને માની ભક્તિ કરવી હોય, માના ગુણગાન ગાવા હોય, એમની સેવા પૂજા કરવી હોય તો તમારે બ્રહ્મચર્ય પાળવું પડે. બીજું મિત્રો કે જીવનમાં ક્યારે પણ કોઈનાથી મોઢે ન લાગવું, આંખોની નજરે ન ચડવું. બની શકે તમે શું કરી રહ્યા છો એવી કોઈને જાણ ન થવી જોઈએ. તમારું કાર્ય કોઈને ખબર ન પડવી જોઈએ. જેવો તમે તમારો ભાવ હશે એ પ્રમાણે તમારી ભક્તિ ફળીભૂત થશે. માની ભક્તિ કરતાં પહેલાં તમે કેવા છો, તમારા ગુણ કેવા છે, તમારા અવગુણોનો નાશ કરવો જોઈએ. આ બધા બાબતો રહેણી કહેણી, માનપાન, બોલચાલની ખાસ ધ્યાન રાખવી જોઈએ. જે મહિલાઓ પરિણીત હોય અને પરિણીત મહિલાઓએ પણ માની ભક્તિ કરવી હોય તો નીતિ નિયમ મુજબ કરવી જોઈએ. જે મહિલાઓ માની ભક્તિ કરતી હોય તો સર્વપ્રથમ દરેક માતાઓ, બહેનો, વડીલોને હું વિનંતી કરું છું કે માની ભક્તિ તમે કરતા હોય એ સમયે જો તમે ધર્મમાં આવી જાઓ છો તો તમારે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે મહિલાઓ માની ભક્તિ કરતી હોય એમને હું ખાસ વિનંતી કરું છું, જે કરો સાચા હૃદયના ભાવથી કરો, પવિત્ર ભાવથી કરો, દ્રઢ વિશ્વાસથી કરો. વિશ્વાસ ડગમગાવવો ન જોઈએ. જે થવું હોય તે થાય, પણ માની ભક્તિ કરવી એટલે કરવી એવો દ્રઢ વિશ્વાસ હોય તો જ માની ભક્તિ કરજો, તો જ માં ફળીભૂત થશે અને એમની અસીમ કૃપા તમારા ઉપર થશે અને ભવો ભવના દુઃખ હશે તે મટી જશે. એવી મને 100%, 1000% માં ભગવતી ઉપર, માં કુળદેવી ઉપર મને વિશ્વાસ છે અને તમને પણ વિશ્વાસ હશે તો તમારા કુળદેવીનું નામ કોમેન્ટમાં લખવા વિનંતી કરું છું. નવરાત્રિ પહેલાં જે માતાઓ, બહેનો, વડીલો, ગુરુજનો માતાજીને સેવા પૂજા કરવા માગતા હોય એમને હું ખાસ વિનંતી કરું છું, બની શકે એટલું ધર્મ કરજો, બની શકે એટલું પુણ્ય કરજો, ગરીબને મદદ કરજો, કોઈ સાધુ સંતને જમાડજો, ગાયની વારે ચડજો. ખાસ કરીને દરેકને હું વિનંતી કરું છું, આ દુનિયામાં આવ્યા છો તો કંઈ ને કંઈ કર્મનું ભાથું બાંધજો, માના ગુણગાન ગાજો, માની ભક્તિ કરજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.